હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો જો આજે હું લઈને આવી છું ઝાલમુળી પછી ફટાફટ બની જતી ગુજરાતીઓની ભેળ. જેમ બંગાળમાં બંગાળની ઝાલમુળી ફેમસ છે, એમ ગુજરાતમાં ગુજરાતીઓની આ મીઠી ચટાકેદાર ભેળ ફેમસ છે. તો ભેળ બનાવવા માટે તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઘણી બધી સામગ્રી લઈ લીધી છે અને એ બધી સામગ્રી આપણે કઈ રીતે તૈયાર કરી છે અને શું શું છે એ બધું હું ફટાફટ તમારી સાથે શેર કરી રહી છું. તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક તો ચોક્કસ કરી દેજો, ભૂલતા નહીં. શેર પણ કરી દેજો, કારણ કે ગુજરાતીઓની આ ભેળ તમે પણ ચોક્કસથી બનાવશો અને ખાશો તો તમે પણ એના ફેન થઈ જવાના છો. તો ચાલો આપણે તૈયારીઓ શરૂ કરી દઈએ. તો સૌ પ્રથમ તો આપણે મમરા વઘારવાના છે. તો મમરા વઘારવા માટે બરણીમાં, મોટી બરણીમાં તેલ ખલાસ થઈ ગયું છે. તો આપણે ડબ્બામાંથી તેલ કાઢી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે મારા ડબ્બામાંથી હું તેલ કઈ રીતે કાઢું છું કે એનું નાળચું ઉપરની સાઈડ રાખું છું, એટલે હવા અંદર જાય અને તેલ શાંતિથી બહાર આવી શકે, ડુબુક ડુબુક કરીને બહાર ના આવે અને તેલના છાંટા ના ઉડે. એના માટે આપણે ડબ્બાનો નાળચાવાળો ભાગ ઉપરની સાઈડ રાખવાનો આ રીતે, એટલે તેલ શાંતિથી બહાર આવી જાય. અને હું અહીંયા અંબિકાનું, અમારા પાટણનું અંબિકાનું નેચરલ ઓઇલ વાપરી રહી છું. સિંગ તેલ છે, એકદમ પ્યોર સિંગ તેલ છે. 3300 રૂપિયાનું 13 કિલો બરાબર છે, એટલે 15 લીટર સમજો ને. અને જો આ મોટી બરણીમાં તેલ કાઢી નાખ્યું છે અને હવે હું નાની બરણીમાં તેલ કાઢીશ આમાં રેગ્યુલર વપરાશ માટે. અને હવે મોટી બરણી હું બંધ કરીને સરસ લૂછીને મૂકી દઈશ, એટલે એમાંથી જ્યારે જરૂર પડે ત્યારે નાની બરણીમાં આપણે તેલ કાઢવાના છીએ. બરાબર છે. તો જો હવે મોટી બરણી મૂકી દઈશું અને નાની બરણીમાંથી તેલ લઈશું આપણે રેગ્યુલર વપરાશ માટે. અને અહીંયા હવે મમરા વઘારવાની તૈયારીઓ કરી રહી છું. તો જુઓ, મમરા મેં ચાળેલા છે એકદમ મસ્ત, અને ચાળીને આ રીતે કોથળીમાં પેક કરીને રાખેલા છે. અને સૌ પ્રથમ આપણે ભેળ બનાવવાની છે. તો અહીંયા મેં એકદમ માપના જ મમરા વઘાર્યા છે, એકદમ ફ્રેશ, તાજા તાજા થોડા. તો એના માટે મેં નાની જ તપેલી લઈ લીધી છે. રેગ્યુલર મમરા વઘારું છું એ રીતે મેં વધારે મમરા નથી વઘાર્યા. અહીંયા મેં 2 ઢોકળી તેલ લઈ લીધું છે અને આપણે અહીંયા હવે મમરા વઘારીશું, તેલને ગરમ થવા દઈશું. અને ભેળના મમરા આપણે સાદા જ વઘારીશું, કારણ કે બહુ જ ઘણી બધી સામગ્રીઓ ભેળમાં આવવાની જ છે, એટલે આપણે ભેળના મમરા સાદા જ વઘારીશું. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો હવે મેં એની અંદર રાઈ નાખી દીધી છે. રાઈ બરાબર ચટકી રહે એટલે આપણે એની અંદર થોડી જીરું અને હિંગ નાખી દઈશું. અને બરાબર છે, તો રાઈ ચટકવા દઈએ આપણે. રાઈને પણ થોડી તેલમાં નાચવા જ દેવાની હોય, એને પણ મજા આવે નાચવાની, મટકી લેવાની, ટીચું. બરાબર છે. જો હવે આપણે જીરું નાખી દીધું છે અને અંદર થોડી હિંગ નાખી દીધી છે. હિંગવાળા મમરા બહુ મસ્ત લાગે છે. અને અહીંયા હળદર તેલમાં જ નાખી દેવાની. અને અહીંયા જો જરૂરિયાત પ્રમાણે જ મેં અહીંયા 4 વાટકી મમરા જ વઘાર્યા છે. બસ હવે વઘારવાના, વધારે નથી લેવાના, આટલા જ મમરા વઘારવાના. એટલે કારણ કે ભેળમાં તાજા તાજા વઘારેલા મમરા હોય તો બહુ મજા આવે છે. ફટાફટ અને એકદમ ક્રિસ્પી મમરા થાય ત્યાં સુધી આપણે વઘારવાના છે. જો આપણા મમરાના ઉપર હળદરનો કલર સરસ ચડી ગયો છે. તો હવે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું અને થોડું મરચું એડ કરી દીધું છે. એને ભેળમાં ખાવાના છે એટલે બહુ મરચું મેં અહીંયા નથી એડ કર્યું, કારણ કે આપણે ભેળ બનાવતી વખતે આપણે મરચું એડ કરવાનું જ છે. અને મમરા આ રીતે એકદમ ક્રિસ્પી દાણો બની જાય ત્યાં સુધી આપણે થોડા શેકાવા દેવાના છે. તમે જોઈ શકો છો કે મમરો એકદમ સરસ ભૂક્કો થઈ જાય છે ફટાફટ. બરાબર. હવે મમરાને આપણે ઠરવા દઈશું થોડા. અને અહીંયા મેં સફરજન કાપીને લઈ લીધું છે અને દાડમના દાણા કાઢી નાખ્યા છે. તો હવે જોડે બટાકા, આપણે બાફેલા બટાકા સમારી લઈશું. બટાકા બાફીને રાખ્યા હતા, જેનો વિડીયો મેં શૂટ નથી કર્યો, કારણ કે બટાકા બાફતા તો અત્યારે બધાને આવડતા જ હોય. અહીંયા બટાકા હું ઝીણા ઝીણા સમારી રહી છું. અને બટાકા સમારીને પછી આપણે ડુંગળી અને લીલા મરચાં અને બધાની તૈયારીઓ કરી નાખીશું.
તમે ભેળની અંદર જેટલી વસ્તુ નાખો એટલી ઓછી. અહીંયા તમે પૂરી પણ નાખી શકો, કંઈ પણ બીજું ગાંઠિયા પણ નાખી શકો, તમારી જે ઈચ્છા હોય તમે બધું નાખી શકો. ભેળની અંદર કોઈ એવું પ્રતિબંધ નથી કે આ વસ્તુ નાખવો ને આ વસ્તુ નહીં નાખવાનું. એટલે તમને ઈચ્છા હોય ને તમને જે ભાવતું હોય એ બધી જ વસ્તુ તમે નાખી શકો. અહીંયા ટામેટાં પણ નાખી શકાય, પણ મારા ઘરમાં બધાને ભેળની અંદર ટામેટાં જે કાચા પડે છે એના લીધે એ લોકોને નથી મજા આવતી. તો એ લોકોએ મને ના પાડી દીધી કે મમ્મી ટામેટું ના નાખતી, તો મેં અહીંયા ટામેટું એડ નથી કર્યું. પણ ટામેટું પણ તમે નાખી શકો આની અંદર. જો અહીંયા એકદમ ઝીણી સેવ મેં લઈ લીધી છે, ભેળની જાન જેને કહેવાય. ભેળની જાન એટલે આ એકદમ ઝીણી સેવ, બારીક સેવ વગર તમને ભેળની મજા આવતી જ નથી. બરાબર છે. તો આ એકદમ 0 સાઇઝની ઝીણી સેવ મેં લઈ લીધી છે. અને અહીંયા મેં ભેળને મિક્સ કરવા તપેલી પણ લઈ લીધી છે ફટાફટ. બરાબર. અને આપણે એક જણની ભેળ હલાવવાની, બધાની એક સામટી ફટાફટ નહીં હલાવી દેવાની, કારણ કે જેમ જેમ લોકો આવે અને એમ આપણે બનાવીને ખવડાવીએ તો એકદમ ફ્રેશ તાજી ભેળ ખાવાની મજા આવે છે. કારણ કે જો ભેળ થોડીક વાર પણ પડી રહે ને 5 મિનિટ 10 મિનિટ જોવી તો પણ એ હવાઈ જાય છે મમરા. કારણ કે આ બધી વસ્તુ મોઇશ્ચરવાળી હોય છે અને હવાઈ ગયેલા મમરાવાળી ભેળ મજા નથી આવતી ખાવાની. એટલે તાજી ભેળ આ રીતે એક જણની બનાવીને હલાવીને આપવાની, આ રીતે મિક્સ કરીને. જો અહીંયા બધી જ વસ્તુ મેં અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધી છે, એટલે કોઈ વસ્તુ આપણાથી મિસ ન થઈ જાય. બધી જ વસ્તુ હું આ રીતે નાખી રહી છું અને મિક્સ કરી રહી છું. બરાબર. અને આંબલીની ચટણી આની અંદર મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, પણ મેં આંબલીની ચટણી નથી બનાવી, કારણ કે અમારે થોડીક દુખાવાની પ્રોબ્લેમ છે. આંબલી ખાઈએ ને તો વાહ આવી જાય છે, બધાને પ્રોબ્લેમ થાય છે, સવાર ઉઠી પણ નથી શકતા. તો હું અહીંયા આ રહ્યો કેચઅપ જ લઈ લઉં છું, સ્નેક ટોપિંગ, જેનો સ્વાદ લગભગ આંબલી જેવો જ આવે છે અને મીઠાશ પણ એકદમ જોરદાર હોય છે. તો એ આંબલીની ઓપ્શનમાં હું એનો ઉપયોગ કરું છું રેગ્યુલરલી. તો એનાથી બહુ મજા આવી ગઈ છે. બરાબર. જો આપણી ભેળ એકદમ મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે, તો ફરીથી આ બધી જ વસ્તુ ઉપર ટોપિંગ તરીકે નાખવાનું છે. અંદર તો આપણે બધી જ વસ્તુ નાખી જ દીધી છે, પણ છતાં એનું કહેવાય ને લુક સરસ આપવા માટે આ બધી જ વસ્તુ ફરીથી ડેકોરેશન કરવાની છે એની ઉપર આ રીતે. અને ડેકોરેશન કરીને આપણે સર્વ કરીશું. તો ઝીણી સેવ અંદર પણ નાખી છે અને આ ઉપર સજાવી પણ છે મેં, તમે જોઈ શકો છો. અને આ રીતે સજાવીને ભેળ ખાવાની મજા આવે છે, ખાવાવાળાને મજા આવે છે, અને મને તો સર્વ કરવાની તો જે મજા આવે છે એની તો કંઈ વાત જ ના થાય. મને આ બધું ડેકોરેટ કરીને ખવડાવવાની બહુ જ મજા આવી જાય છે. અત્યારે હું એક સાયન્ટિસ્ટ બની ગઈ છું અત્યારે, અને તમે પણ આ રીતે મારી જેમ સાયન્ટિસ્ટ બની જાઓ. ફટાફટ બધી જ વસ્તુનો એક્સપેરિમેન્ટ કરો, દરરોજ નવા અને નવું શીખો અને નવા વિડીયો બનાવો. અને મારી જેમ તમે પણ યુટ્યુબ અને ફેસબુક ઉપર શેર કરો અને આગળ વધો છે. બરાબર છે. અને ભેળ ગમી ગઈ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બનાવીને ચોક્કસથી ખાજો અત્યારે. બરાબર. આવજો. જય શ્રી કૃષ્ણ.